ભરૂચના જરેશ્વરમાં બ્રહ્મકુમારી સેવા કેન્દ્રના 30 વર્ષ પૂર્ણ જ્ઞાન સરોવરના ડિરેક્ટર પ્રભા દીદીની ઉપસ્થિતિમાં 500 લોકોએ વાર્ષિકોત્સવમાં ભાગ લીધો। પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના અનુભૂતિધામ જડેશ્વર ભરૂચ સેવા કેન્દ્રે 30 વર્ષની યાત્રા પૂર્ણ કરી છે। આ પ્રસંગે વિશેષ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જ્ઞાન સરોવરના ડિરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ બી.કે. પ્રભા દીદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પ્રભા દીદીએ સેવા કેન્દ્રની 30 વર્ષની સફળ યાત્રા વિશે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે એક વ્યક્તિથી શરૂ થયેલી યાત્રા હજારો શિવ ભક્તો સુધી વિસ્તરી છે। તેમણે પોતાના અનુભવોને શેર કરતાં કહ્યું હતું કે નાની ઉંમરે ભગવાન શિવે તેમને આ મહાન યજ્ઞની સેવા માટે નિમિત્ત બનાવ્યા। કાર્યક્રમમાં ભરૂચ સબ ઝોનના વિવિધ સેવા કેન્દ્રના શિક્ષિકા બહેનો સહિત લગભગ 500 ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો। સમારોહમાં ભગવાન શિવને વિશેષ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તમામ ઉપસ્થિત લોકોને કેક અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। वहाँ रैली थी तो मैं जब जा रही थी वहाँ हमको बोला देखने वाले स्थान कौन कौन से, बोला दीदी सूरज उगता हुआ देखना। तो हमने सारी रात गाड़ी चलाई है और सुबह में उगता सूरज देखने के लिए, क्या देखने के लिए, वो सीन आप यहाँ देखेंगे तो ना, अभी देखेंगे वो सीन, अभी देखेंगे कैसे नर्मदा में से निकलेगा।